ફાયરની એનઓસી વગર 3-4 વર્ષ સુધી આ ગેમ ઝોન ચાલુ રહ્યું, છતાંય ફાયરની એનઓસી છે કે નહીં એ ચેક કરવાની જે અધિકારીની નોકરી છે એવા ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકા એને 4-4 વર્ષ સુધી બેદરકારી રાખી અથવા નિષ્કાળજી રાખી અથવા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ખબર હોવા છતાંય આંખો બંધ રાખી એણે જો ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકાના છે એણે સમયસર અહીંયા નોટિસો આપીને કે ચેકિંગ કરી ફાયરની બધી વ્યવસ્થાઓ લગાવડાવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય અથવા તો ફાયર સેફટી નથી એટલા માટે આ ગેમ ઝોનને સીલ મારી દીધું હોય તો પણ આ ઘટના અટકાવી શકાય. તો ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકાના એ આના મુખ્ય ગુનેગાર છે, છતાં એનું એફઆઈઆરમાં નામ નથી. ચીફ ફાયર ઓફિસરને સત્તા પણ છે અને એની ડ્યુટી પણ છે કે આને સીલ મારી દીધું.